ગાંધીધામમાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર રાજેશભાઈ ભરાડિયા, વંદનાબેન, મનીષાબેન અને ભરતભાઈ એ પેનલ ટુ પેનલ વિજય થાય તે માટે આજથી જ લોકસંપર્ક અને ઘરે ઘરે સંપર્ક શરૂ કરી દેવામાં આવ્યો। હવે જોઈએ અમારા આમતકના પ્રતિનિધિ હિતેશ માકાણી સાથે વસીમ નો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ વિજય બને તે માટેના તનતોડ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। ગઈકાલે ઉમેદવારી પત્રક નોંધાવ્યા બાદ વોર્ડ નંબર 7ના ઉમેદવાર રાજેશભાઈ ભરાડિયા, વંદનાબેન ધુવા, મનીષાબેન ધુવા અને ભરતભાઈ આ 4 ઉમેદવારો પેનલ ટુ પેનલ વિજય થાય તે માટેના તનતોડ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। ખાસ કરીને ભાજપના સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોની નેતૃત્વ હેઠળ આ ચૂંટણીનું કાર્ય ચાલી રહ્યું છે અને ખાસ કરીને વોર્ડ નંબર 7માં ઘરે ઘરે સંપર્ક પણ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે અને પેનલ ટુ પેનલ વિજય થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે અને ફરી એક વખત આ વોર્ડ નંબર 7માં ભાજપની પેનલનો વિજય થશે અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ રાજેશભાઈ, વંદનાબેન, મનીષાબેન અને ભરતભાઈ 4 ઉમેદવારો કોર્પોરેટરના રૂપમાં પ્રસ્થાપિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। તો હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર રાજેશ ભરાડિયાનો પ્રતિભાવ। રાજેશ લાખાભાઈ ભરાડિયા, વોર્ડ નંબર 7થી હું ઉમેદવારી નોંધાવી છે મેં ભારતીય જનતા પાર્ટી તરફથી અને મારી સાથે મારી જે પેનલ છે વંદનાબેન ધુવા, મનીષાબેન ધુવા અને ભરતભાઈ પ્રજાપતિ। શું કહો છો વિકાસ માટે ગાંધીધામ મહાનગરપાલિકા જ્યારથી ભારતીય જનતા પાર્ટી ગાંધીધામમાં જ્યારથી ભારતીય પાર્ટી દ્વારા વિકાસ થઈ જ રહ્યો છે અને અવિરત થઈ જ રહ્યો છે। અમારાથી પહેલાં જે નગરપાલિકા હતી ત્યારે પણ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા એમના દ્વારા વિકાસના કાર્યો ઘણા કર્યા છે વિકાસના કાર્યો અને હવે જ્યારે મહાનગરપાલિકા થઈ છે અને અમારો વિસ્તાર પણ વધ્યો છે તો અમે 4 ઉમેદવાર એવી બાંયધરી પ્રજાને પણ આપીએ છીએ કે જે હજી અમુક અટકતા કામો હશે એ બહુ ઝડપથી થશે અને આપણે આપણું એક સપનું છે કે ગાંધીધામ મહાનગરપાલિકા એનું એક નવું સીમાચિહ્ન નક્કી કરે એ તરફ આપણે આગળ કામ કરશું। બીજેપી દ્વારા મહિલાઓને બી ટિકિટ આપવામાં આવેલી છે તો મહિલાઓના વિકાસ માટે આપ શું કરવા માગો છો? બીજેપી તરફથી મહિલાઓને જે ટિકિટ આપી છે એમાં મહિલાઓને અગ્રતા આપી છે તો મહિલા જે કાર્ય કરવાના હશે એમને સામાજિક રીતે હજી પણ વધારેમાં વધારે જોડાય અને ગાંધીધામના વિકાસમાં એ ભાગીદાર થાય એના માટે અમે સતત કાર્યરત રહેશું। મહિલાઓના આત્મનિર્ભર માટે આપ શું કહીશું? મહિલાઓના આત્મનિર્ભર માટે જે કંઈ પણ કામો સરકારની જે યોજનાઓ છે એ એમના તરફ પહોંચાડવામાં અમે મદદરૂપ થશું।